this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु व मग़फ़िरतुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि तय्यबीन ताहिरीन अजमईन। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़स्अलू अहल ज़िक्रि इन कुन्तुम ला तअलमून। सदक़ल्लाहुल मौलानुल अज़ीम। अस्सलातु वस्सलामु अलैका या सय्यदी या रसूल अल्लाह व अला आलिका व अस्हाबिका या सय्यदी या हबीब अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। वाला दर्शको, अल्लाह तबारक व तालाना ફઝલો કરમથી અને તમારી નેક દુઆઓના સહારે ઉમ્મા ચેનલ પરથી તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારા સમક્ષ હાજર થયા છીએ। ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે આજના કાર્યક્રમમાં તમે જરૂરથી તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચાડશો અને અમારા તરફથી ઇન્શાઅલ્લાહ કુરાન ઓ હદીસના ઉજાસમાં તમને એના તમારા પ્રશ્નોના ઉત્તરો મળશે। વાલા દર્શકો, અલ્લાહ તાલા કુરાનમાં ફરમાવે છે કે પૂછો તમારા પ્રશ્નો અહેલે ઇલ્મને, એટલે કે ઇલ્મવાળા લોકોને, જ્ઞાનવાળા લોકોને, જો અગર તમે ના જાણતા હોય તો। શરીયતે મુતાહરાની તાલીમ પ્રાપ્ત કરવા માટે અલ્લાહ તાલાએ આપણને ખુદ કુરાનમાં ફરમાવ્યું છે। એટલે એમ કહો તો પણ ચાલે કે અલ્લાહ તબારક વ તાલાના હુકમ પ્રમાણે તમારી સમક્ષ ઇસ્લામી જીવન એટલે કે તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારી સમક્ષ હાજર। કારણ કે આ કાર્યક્રમ એટલા માટે રાખવો જરૂરી પણ છે કે આપણા સમાજમાં તાલીમ આમ થાય। શરીયતના કાનૂનને આપણે શીખવા જોઈએ। કાનૂન ઇસ્લામિક કાનૂન કહેવાય। આપણે મુસલમાન છીએ અને મુસલમાનના માટે જરૂરી છે કે તે શરીયતે મુતાહરાનો ઇલ્મ પ્રાપ્ત કરે, તેનું જ્ઞાન મેળવે। જ્યાં સુધી તમારી પાસે જ્ઞાન હશે તો ઇન્શાઅલ્લાહ તાલા તમે શરીયતના કાનૂન પ્રમાણે તમે કામ કરશો। નહીં તો મને કે તમને ખબર નથી, આપણે કામ કરતા રહીશું અને પોસિબલ છે, બની શકે છે કે તે શરીયતના ખિલાફ હોય તો તે ગુનાહનું કામ પણ હોઈ શકે છે। એટલે ગુનાહોથી બચવા ખાતર આપણે આ કાર્યક્રમમાં સામેલ થવું જરૂરી છે। અને એની સાથે જ આપણી સાથે ફોન પર આવી કુલસુમબેન બ્લેકબર્નથી એ કુરાનની રોશનીમાં તાલીમ હાસિલ કરવા માટે આપણને કંઈ પ્રશ્ન પૂછી રહ્યા છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। સર્વપ્રથમ કોલર હતા અને રૂખસત પણ થઈ ગયા। ઉમ્મીદ છે કે ફરીવાર કુલસુમબેન જરૂર આવશે। તો આવો તમારા પ્રશ્નોના ઉત્તરો હદીસના ઉજાસમાં આપવા માટે પધારેલ મુખ્ય મહેમાન હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ। તો આપણે આપણા મહેમાનનું સ્વાગત પણ કરીએ અને એમની મુલાકાત પણ લઈએ અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ તાલા મને ઉમ્મીદ છે કે જરૂર તમે તમારા પ્રશ્ન લઈને હાજર થશો અને તમારા પ્રશ્નોની સાથે આજનો કાર્યક્રમ શરૂ કરીશું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા। વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ। હઝરત ખૈરિયતમાં છો તમે? અલ્હમ્દુલિલ્લાહ। તમે પધાર્યા તે બદલ તમારો આભારી છું અને દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારા ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે અને તમારા ઇલ્મથી અલ્લાહ તાલા દુનિયાના લોકોને સહેરાબ ફરમાવે। તો વાલા દર્શકો, આપણે મહેમાનની મુલાકાત લીધી અને મહેમાનની મુલાકાતની સાથે આપણને રવિવારના કાર્યક્રમના અંદર એટલે કે ઇસ્લામી જીવનમાં જનાબ સલીમભાઈએ લંડનથી ફોન કર્યો હતો અને એ જાણવા માંગતા હતા કે ઇસ્લામમાં 4 બીવીઓ નિકાહમાં રાખી શકાય છે, પરંતુ ઇંગ્લેન્ડના કાનૂનમાં એક જ બીવી રાખવાનો હુકમ છે, એક જ પત્ની રાખવાનો કાનૂન છે। તો હવે આપણે ઇસ્લામના કાનૂન પર અમલ કરવા જઈએ તો કેવી રીતે આ પરથી અમલ થઈ શકે
તો એ પ્રશ્નનો આપણે ઉત્તર મેળવીએ હજરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ પાસેથી. જે હજરત શરીયતે મુતાહરામાં તેનો શું હુકમ છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યદિલ અંબિયાઈ વલ મુરસલીન વ અલા આલિહિ વ સહાબિહિ અજમઈન અમ્મા બાદ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કુરાન શરીફમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે કે ફનકિહુ મા તાબા લકુમ મિનન નિસાઈ મથના વ સુલાસા વ રૂબા વ ઇન ખિફ્તુમ અલ્લા તઆદિલુ ફવાહિદતન, કે ઓરતોમાંથી જે તમને પસંદ આવે તેમની સાથે તમે નિકાહ કરો. મિનન નિસાઈ મથના વ સુલાસા વ રૂબા, 2 ઓરતોથી કે 3થી કે 4થી. વૈન ખિફ્તુમ અલ્લાહ તઆદિલુ ફવાહિદતન, પણ તમને એવી બીક લાગે કે તમે એ ઓરતોની વચમાં ઇન્સાફ અને ન્યાય નહીં કરી શકો, તો પછી ફવાહિદતન, તો માત્ર એકની સાથે નિકાહ કરો. સુબહાનલ્લાહ. તો કુરાન શરીફ ફુરકાન હમીદની આ આયતમાં 4 ઓરતો એક મર્દ એક સાથે રાખી શકે છે નિકાહમાં, તેનો સુબૂત પર થાય છે. અને એની સાથે એ વર્ણન પર છે કે તમારી ઇજાજત હોય તો એનું વર્ણન કરતા પહેલા આપણે ફોન પર મોજૂદ છે લંડનથી જનાબ મોહસિનભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. જી અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. મોહસિનભાઈ, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. પરંતુ તમારી અવાજને અમારા સુધી પહોંચાડવા માટે તમારા ટીવીની વોલ્યુમ બંધ કરી આપો, મહેરબાની થશે, જેથી તમારો અવાજ અમારા સુધી સારી રીતે પહોંચી શકે. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. આપણે મારી ક્વેશ્ચન છે જી કે જ્યાં છોકરીની શાદી થઈ ગયા પછી એના વાલીદ સાહેબ છોકરીના ઘરે આવવા જવાનું બહુ ઓછું રાખે છે ને આવે છે તો ત્યાં ચા નાસ્તાનું કે ખાવાનું બહુ રાખતા નથી, તો એ વિશે ઇસ્લામ શું કહેવા માંગે છે? રાઈટ. છોકરીની શાદી થયા પછી તેના મા બાપ કે તેના બાપ ખાલી ઠીક, સવાલ તમારો પહોંચી ગયો છે. ઇન્શાલ્લાહ તેની પર જરૂર આપણે વાત કરીશું. હા, તો કુરાન શરીફમાં આયરી આયતથી 4 ઓરતોને એક સાથે નિકાહમાં રાખવી જાયઝ છે એ સાબિત થાય છે. અને એની સાથે અલ્લાહ તબારક વતાલાએ એ પણ ફરમાવ્યું કે 1 થી અધિક 4 સુધી ઓરતો કરવાનું તમને પરમિશન આપેલું છે, પણ એની અંદર ઇન્સાફ કરવો, એટલે કે એમના જે હક છે, એમના જે રાઇટ્સ છે, તેને ઇન્સાફની સાથે પૂરા કરવા એ તમારી ઉપર ફરજ છે. જો તમને એવી બીક લાગે કે તમે ઇન્સાફ નહીં કરી શકો, તો પછી તમને 1 થી અધિક શાદી કરવાનું ઇસ્લામ પરમિશન આપતો નથી. તો પછી તમારે એકની સાથે શાદી કરી શકાય, 1 થી વધારે ના કરી શકાય. એમનો સવાલ એ હતો કે ભાઈ આ દેશમાં તો 1 થી અધિક શાદી કરવાનું પરમિશન નથી, તો કોઈ માણસ ઇસ્લામી તાલીમ પર અમલ કરવા માંગતો હોય તો એને શું કરવું જોઈએ? તો એનો જવાબ એ છે કે આ દેશમાં વાઇફ તરીકે 1 થી અધિક નથી રાખી શકતા, પણ ફ્રેન્ડ તરીકે 1 થી અધિક રાખી શકાય છે. તો ઇસ્લામિક કાનૂન પર અમલ કરવા માટે એકને વાઇફ તરીકે જાહેર કરશે કે આ મારી વાઇફ છે, મારી પત્ની છે, અને 1 થી અધિક જો એને શાદી કરવી હોય તો તેને એ ફ્રેન્ડશિપ તરીકે સાબિત કરશે કે આ મારી ગર્લફ્રેન્ડ તરીકે છે. ભલે ઇસ્લામમાં એ નિકાહ પડેલો હશે, ઇસ્લામમાં એની એ વાઇફ હશે, પણ ગવર્મેન્ટના લોના હિસાબે એ પોતાની પત્ની ના કહે અને એ પોતાની ગર્લફ્રેન્ડ કહીને જો એને નિકાહમાં લાવવા ચાહે તો 1 થી અધિક જે ઇસ્લામની કાનૂન છે તેની ઉપર આ પ્રમાણે અમલ થઈ શકે છે. બિકોઝ એ અલ્લાહ તબારક વતાલાનું ફરમાન છે. એટલે જો ગવર્મેન્ટના નજદીક એ ગર્લફ્રેન્ડ કહીને એ અલગ થવા માંગે તો એને જૂઠું પણ નથી કહી શકતા, કારણ કે આ લોકો ઇસ્લામી લોના અગેન્સ્ટ એ પોતાનો લો બનાવેલો છે. તો આપણા નજદીક અલ્લાહ તબારક વતાલાનો લો એ ઉત્તમ છે અને એને જ આપણે ઉત્તમતા આપવી જોઈએ. તો એના ઉપર અમલ કરવા માટે આપણે જૂઠનો સહારો કોઈ બીજાના કાનૂનના હેઠળ લેવો પડે તો ઇસ્લામ તેનું પણ તમને પરમિશન આપશે. તો એકને પત્ની તરીકે જાહેર કરે અને બીજી હોય તો તેને ફ્રેન્ડ તરીકે જાહેર કરે, અને ઇસ્લામી હિસાબથી તે એની વાઇફ જ હોય. અચ્છા,
તો ઇસ્લામિક રીતે તેની પત્ની તરીકે જ ઓળખાશે, પરંતુ લોના હિસાબે દુનિયાવી ફ્રેન્ડ તરીકે ઓળખાશે. ફ્રેન્ડ તરીકે ઓળખાશે. ઠીક, હવે એની પાછળ એમને ખબર પડે તો તેની કાર્યવાહી શું છે તે તો અલ્લાહ બહેતર જાણે. મોહસિનભાઈ આપણને લંડનથી સવાલ પૂછ્યો છે કે છોકરીની શાદી થયા પછી તેના પિતા ઘણા ઓછા છોકરીના ઘરે આવે છે અને છોકરીના ઘરે પિતાનું ખાવું પીવું કેવું. પરંતુ આ જવાબ આપતા પહેલા આપણી સાથે એજાઝભાઈ પ્રેસ્ટનથી પધારેલ છે. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. મૌલાના ઇદરીસ અને મૌલાના યુનુસ, મારા સલામ. વાલેકુમ સલામ. તમારું સ્વાગત છે એજાઝભાઈ. આજના કાર્યક્રમમાં શું સવાલ લઈને હાજર થયા છે? મારી પાસે 2 સવાલ છે મોલસા. તમારી પાસે 2 છે? હા જી. તો પહેલો સવાલ એ છે કે આપણે નમાઝ પડતા હોય અને ફોર એક્ઝામ્પલ કે લીલાફી કુરૈશીની સુરત પડીએ અને અડાઈતર છોડીને પછી ઇન્ના આતૈનાની સુરત પડાય, એક છોડીને એક સુરત. અચ્છા. અને બીજો સવાલ છે કે એટલે પહેલીમાં તમે લીલાફી પહેરી હા અને બીજીમાં તમે ઇન્ના આતૈના પહેરી હા તો ચાલશે, કારણ કે લીલાફી નાની સુરત છે અને અડાઈતર લદી એટલે મોટી એક સુરત છે. સુરત છોડવાની. તો મોટી સુરત તમે છોડી શકો છો. અચ્છા, એટલે 2 સુરત છોડવાનો હુકમ તો પેલું ના છે, તમે ફિકર ના કરો, તેનો જવાબ ઇન્શાલ્લાહ આપીશું. અચ્છા. ને બીજો સવાલ છે કે આપણે રમઝાનમાં જે ઉમરા કરવા ગયા હમ. તો હજ ના પડી હોય અને ઈદનો ચાંદ ત્યાં થઈ જાય તો તે જ વર્ષે હજ પડવાની યા પછી આપણા ટાઈમથી આપણે હજ પડવાની? ઠીક. હા બસ મારા ખાલી ઉમરા કરવા તમે ગયા અને ઈદ ત્યાં કરી, એટલે ઈદ હરમ ત્યાં- શરીફમાં યા મદીના શરીફમાં? હરમ શરીફમાં ઈદ થઈ જાય. મક્કાના હરમમાં ને? હા. ઠીક. તો પછી આપણે તો આપણે પછી તે જ વર્ષે હજ પડવાની યા પછી આપણા ટાઈમથી ગમે ત્યારે હજ પડીએ? ઠીક. બીજો કોઈ સવાલ? બસ એ જ છે. જઝાકલ્લાહ. ઇન્શાલ્લાહ જરૂર તમારા બંને સવાલોના જવાબો હજરત આપશે. તો કાર્યક્રમ જોતા રહેશો, જરૂર તમારા પ્રશ્નના ઉત્તરો તમને મળશે ઇન્શાલ્લાહ. જી હજરત. હા, તો છોકરીના ઘરે જઈ શકાય છે અને ઇસ્લામનો કાયદો એવો છે કે માત્ર મુલાકાત કરવી હોય, કે આવીને મુલાકાત કરીને ચાલ્યું જવું હોય તો પછી દરરોજના પણ મુલાકાત કરવા માંગે તો મુલાકાતનું ઇસ્લામ પરમિશન આપે છે કે ભાઈ છોકરીના માતા પિતા રોજ પણ મુલાકાત કરવા ચાહે તો કરી શકે છે, નજીક હોય તો. અને દૂર હોય તો ઇસ્લામ એવું કહેવા માંગે છે કે ભાઈ અઠવાડિયામાં એક વખત એકબીજાની મુલાકાત થઈ. છોકરી યા તો મા બાપના ઘરે આવીને મુલાકાત કરી જાય, મા બાપ એના ઘરે આવીને મુલાકાત કરી જાય, એનું પરમિશન છે. પણ છોકરીને પોતાના હસબન્ડના ઘરેથી મા બાપને મળવા જવું હોય તો અઠવાડિયે એક વખત એને મુલાકાત કરવા જવાનું પરમિશન છે. અને બીજા બધા રિશ્તેદારો જો હોય મા બાપને છોડીને તો તેમને વર્ષે એક વખત મળી શકે છે. પણ મા બાપને મુલાકાત કરવી હોય તો કરી શકે છે. અને છોકરીના ઘરનું ખાવા પીવામાં પણ કંઈ વાંધો નથી. પણ મહેમાનદારીમાં એટલું બધું અવર જવર ના રાખવી જોઈએ કે જેને લઈને છોકરીના ઘરવાળાઓ તકલીફમાં પડી જાય અને પછી એને લઈને છોકરીને કંઈ સાંભળવાનું થાય. તો જેટલી મોહબ્બતમાં જેટલું આપણે ઓછું જઈએ એટલું મોહબ્બત વધતી હોય, અને તમે વધારે અવર જવર રાખો તો પછી માણસની અંદર દિલની અંદર પછી એવી કુદરત આવવા માગે છે. તો ઇસ્લામ પણ એવું કહેવા માગે છે કે ભાઈ તમે થોડો ટાઈમ કાઢીને પછી મળો, તો એવું કરવું જોઈએ. પણ એવું કે જ્યાં સુધી ખાવા પીવા રહેવા સહેવાનો સવાલ છે તો ખાવા પીવા તો ખાઈ શકે છે, અને રહેવાનું જો ત્યાં હોય તો નાઇટમાં રોકાવું હોય તો એ હસબન્ડના પરમિશન વગર એના મા બાપ છોકરીના ઘરે નાઇટ રોકાઈ શકતા નથી. પરમિશન હોય તો જ રોકાઈ શકે છે. અચ્છા, એટલે જ્યાં સુધી છોકરીના પતિનું તેના સસરાને પરમિશન ના હોય, ઇજાઝત ના હોય તો એ રોકાઈ શકતા નથી. નાઇટ ના રોકાઈ શકે. અચ્છા. હવે દૂરથી હોય તો જાહેર વાત છે કે તો પૂછવું પડશે. રાઈટ. તો મસલો જરા વધારે નાજુક છે. હજરત અહીંયા આપણે એક વાત આની પર જ કરીએ કે અમુક પેરેન્ટ્સ છોકરીના નિકાહ થઈ ગયા પછી, છોકરીની શાદી થઈ જાય પછી તેની ફેમિલીના અંદર ઇન્વોલ્વ વધારે થાય છે. તો અને કંઈક બી મતલબ કે કોઈ પણ રીતે તેના એ છોકરીને મતલબ કે એટલી બધી મોહબ્બત એના પ્રત્યે ધરાવે કે કંઈ બી નાની નાની વાત હોય તો પણ તેના પેરેન્ટ્સ તેના અંદર ઇન્વોલ્વ થઈ જાય. અને છોકરાને મતલબ કે સમટાઈમ તો એને એટલું બધું પ્રેશર પણ કરે છે કે તારે મારી છોકરીને એમ નહીં કરવું તેમ નહીં કરવું. તો શું શરીયતમાં તેની કોઈ ઉલ્લેખ છે એવો કંઈ? શરીયતે મુતહરા જો એ નાઇન્સાફી થતી હોય પોતાની છોકરીની સાથે
તો પછી એ લોકો ઇન્સાફની માંગ કરી શકે છે કે ભાઈ તમે જે આ રીતનું કરી રહેલા છો તે હદથી વધીને છે, એ જુલ્મ છે, એ ત્રાસ છે, તમારે આવું ના કરવું જોઈએ. તો જે વસ્તુ ઇસ્લામની હદમાં આવતી હોય તો એનું પરમિશન છે, પણ ઇસ્લામની હદથી આગળ જવા કોઈ માંગતો હોય તો પછી ઇન્સાફના તરીકા પર તે લોકો માંગ કરી શકે છે. પણ બીજી બધી વસ્તુઓમાં ગલત રીતે છોકરીને શીખવાડવું કે તું અલગ થઈ જા અને તું આવું કર ને તું તેવું કર અને હસબન્ડ પ્રત્યે દુશ્મની નાખવીને એવા જો બધા મા બાપ કામ કરતા હોય તો એ શરીયતમાં ગુનેગાર ગણાશે. એમને એવું ના કરવું જોઈએ. હસબન્ડ વાઈફની પોતાની ઓન લાઈફ છે. 70 વર્ષા છોકરીને એવું જ સમજાવવું જોઈએ કે એ પોતાના પતિની સાથે અને પોતાના પતિના ઘરવાળાઓની સાથે એ સંપથી રહે અને એકબીજા સાથે સંબંધ રાખવાની કોશિશ કરે. એવી જ તાલીમ પોતાની છોકરીને હંમેશા આપવી જોઈએ. અને દરગુજર કરવાની તાલીમ સૌથી વધારે પોતાની છોકરીને જ્યારે પોતાના ઘરે હોય ત્યારે પણ આપવી જોઈએ. કારણ કે ખબર છે આપણને કે આપણી છોકરીને બીજાના ઘરે જ જવાનું છે. તો જે રીતે આપણે આપણા ઘરમાં એને પ્યાર આપીએ છીએ, જરૂરી નથી કે બીજા ઘરના લોકો પણ એને એટલો જ પ્યાર આપશે. એટલે પોતાની છોકરીને હંમેશા એ તાલીમ આપવી જોઈએ કે એ દરગુજર કરવાનું શીખે અને સબ્રની સાથે રહેવાની કોશિશ કરે. તો એ મા બાપની તાલીમ એવી હોવી જોઈએ. અને મા બાપે છોકરીના મસલામાં ઇન્વોલ્વ ના થવું જોઈએ. અને છોકરીએ પણ શાદી થઈ ગયા પછી પોતાના હસબન્ડ અને એના ઘરના રિશ્તેદારોની સાથે સંબંધથી રહેવું જોઈએ અને એને જ ઉત્તમતા આપવી જોઈએ. બલકે એને એવું જ સમજવું જોઈએ કે મારું ઘર હવે આયુર્વાદ છે. મા બાપનું ઘર તો હવે એના માટે એક સફર છે, મહેમાન. કે ભાઈ આપણા ઘરે આવશે તો એ મહેમાન અને પોતાના હસબન્ડના ઘરે જશે તો એનું ઓન ઘર છે. તો એને પોતાના હસબન્ડના ઘરને જ ઘર સમજવું જોઈએ અને પોતાના ઘરને એને ખાલી મહેમાનદારી સમજવી જોઈએ. સુભાનઅલ્લાહ. બીજી પણ આપણે એની પર વાત તો એમ જોવા જાય તો દરેક એક શબ્દના ઉપર મતલબ કે ઘણી બધી વાતો બહાર આવી શકે છે. પરંતુ એક આપણે એ મસલા વિશે થોડીક વાત કરીએ કે ઘણા લોકો જ્યારે જોવાય કે ભાઈ બિચારો કામ કરે છે અને તો જરા લેટ પણ આવે ને આ કરે તો સમટાઈમ મતલબ કે મા બાપને કહે કે તો કામ પર જાય તો બહુ લેટ આવે ને આ નથી. તો ભાઈ મા બાપ છેલ્લે મતલબ કે એને કોશિશ કરીને સમજાવે કે ભાઈ તું જલ્દી આવે કે ભાઈ મારી કામ આ ટાઈપનું છે એટલે મારાથી લેટ આવાય, જલ્દી ના હોય. તો પછી મતલબ કે વાત ત્યાં સુધી લઈ જાય કે ભાઈ તારાથી અગર લેટ ના આવતો હોય ને પછી એ લોકો એના પર ખોટી રીતે બીજી રીતે પણ મતલબ કે તહોમત મૂકવાની કોશિશ કરે કે ભાઈ તો આવું હશે એટલા દેખે લેટ આવતો હશે ને એમ. તો કે ભાઈ તું મારી છોકરીને છૂટી કરી દે. તો એ પ્રમાણે બોલવું જરૂર જાયઝ છે. એવું શરીયતમાં એની ઇજાજત છે કે મા બાપ પોતાની છોકરીનું ઘર તોડવા માટે એવું કહે કે ભાઈ ના હોય તો અમારી છોકરીને છૂટી કરી દે. અવ્વલન તો કામ વિશે કે ભાઈ જે માણસે શાદી ના કરી હોય અને તે માણસ નાઇટના જોબ કરે યા લેટ નાઇટ સુધી જોબ કરતો હોય તો એકલો હોય તો એને પરમિશન છે એ કરી શકે છે. પણ શાદી થઈ ગયા પછી એને જો રાતનો જોબ કરવો હોય તો પોતાની વાઈફ પાસે પરમિશન લેવું જોઈએ કે એ રાતનો જોબ કરે. કારણ કે ઇસ્લામમાં એ હક આપવામાં આવે છે કે ભાઈ એક કરતો અધિક ઓરતો હોય તો માણસ એક નાઇટ જો એકની પાસે રોકાયો હોય તો બીજી નાઇટે એને બીજી ઓરત પાસે રોકાવું પડશે. ઇસ્લામી તાલીમ એ છે. તો પછી આ રીતના હિસાબે એ ઓરતોના હકની અંદર સામેલ થાય છે. તો ઓરત પોતાના હસબન્ડથી એ વસ્તુની માંગ કરી શકે છે કે એ નાઇટના જોબ ના કરે. તો જો ઓરત ના કહેતી હોય તો ભાઈ દિવસના પણ ઘણા જોબ મળતા હોય છે તો પછી દિવસના જોબ કરી લેવા જોઈએ. જો દિવસનો જોબ ના મળતો હોય તો એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ કે ભાઈ હું દિવસના જોબની અંદર ટ્રાય કરી રહેલો છું, જ્યાં સુધી એ જોબ નહીં મળે ત્યાં સુધી આપણે નાઇટનો જોબ કરી લઈએ, એ મળ્યા પછી આપણે ડે જોબ કરીશું. તો આ રીતે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ, એકબીજાને સમજવાની ટ્રાય કરવી જોઈએ અને આ રિશ્તાની અંદર જલ્દબાજી ના કરવી જોઈએ. કારણ કે જલ્દબાજી કરવામાં મોટું નુકસાન છોકરાને નથી, છોકરીને છે. વાત કરીશું આપણે, પરંતુ આપણી સાથે ફોન પર મોજૂદ છે અઝરુદ્દીનભાઈ લંડન થી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. તમારા ટીવી ની અવાજ પહેલી બંધ કરી દો કારણ કે તમારી અવાજ તો મારી અવાજ મને સંભળાય. હા, અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. હા, મારો સવાલ એ હતો કે જે દરગાહ પર લોકો શિરક કરે, દરગાહ શરીફ પર દેખ કરે છે, હા, સિજદો કરે છે, સિજદો કરે, સિજદો તો કઈ કરે છે યાર?
સિજદો કરે છે ને દરગાહ પર એ લોકો મતલબ કે ચુમ્મો આપે ને અચ્છા 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 હા હા બીજો અલ્લાહની જાત સિવાય કોઈથી ના થાય ના થાય. સજદાએ તાઝીમી શરીયતે મુહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હરામ છે અને સજદાએ તાબુદી કુફર છે. પણ એવું તો હદીસ અંદર કઈ આપ્યું કે તમે દરગાહ શરીફને એ કરો, અલ્લાહની જાત સિવાય કોઈનાથી નમાય ના. અલ્લાહની જાત છે કોઈને નમાય ના એવું તો કઈ છે જ કઈ. સજદો એ સજદાએ તાઝીમી હરામ, સજદાએ તાબુદી કુફર શરીયતે મુહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમમાં. હા પણ જે લોકો જેથી કઈ કરે છે મતલબ કે ઠીક. તમારા બીજો કોઈ સવાલ? બીજો કોઈ સવાલ? ના, મને આ સવાલ પર મારે એની પર એ કહ્યું છે કે આ સવાલનો મતલબ શું છે. ત્યારે તેને તે તમારો સવાલ મેં લખી લીધો, તે સિવાયનો બીજો કોઈ સવાલ? ઠીક, ઇઝ ગોન. હા, તો છોકરીના મા બાપે છોકરી વિશે વધારે વિચારવાની જરૂરત છે, કારણ કે જો એક વખત ડિવોર્સ થઈ જાય તો એ તલાકશુદા છોકરીને બીજી વખત નિભાવવું બહુ મુશ્કેલ થઈ પડે છે. પ્રથમ રિશ્તો ઇઝી હોય છે અને સેકન્ડ રિશ્તો બહુ મુશ્કેલ હોય છે. સેકન્ડ રિશ્તાની અંદર પછી પોતાની ચોઈસ પણ નથી રહેતી અને માણસે મજબૂર પછી ગમે તેને કબૂલ કરવાનો હોય છે. એટલે પ્રથમ રિશ્તાને જલ્દબાજીમાં તોડવું ના જોઈએ. કોમ્પ્રોમાઇઝ કરવાની ટ્રાય કરવી જોઈએ, સમજવાની ટ્રાય કરવી જોઈએ. પોતે સુલહ ના કરી શકતા હોય તો જે આગેવાન લોકો હોય યા જે લોકો સુલહ શાંતિ કરી શકતા હોય તેવા માણસોને ઇન્વોલ્વ કરવા જોઈએ. કારણ કે ફેમિલીના લોકો જ્યારે અંદર લડાઈ હોય તો એકબીજાથી વધારે ગુસ્સે હોય છે, એટલે એ લોકો પોતાની જાતે સુલહ નથી કરી શકતા. કારણ કે ગુસ્સે હોય એટલે એ લોકો ઓબ્વિયસલી એ વાત કઈ હોય ને કઈ લઈ જશે, એટલે સુલહ ના થઈ શકે. એટલે કુરાન એવું કહેવા માંગે છે કે વૈન ખિફતુમ શિકાક બૈનહુમા, કે એ આયતમાં અલ્લાહ તબારક વતાલાનું એ ફરમાન છે કે હસબન્ડ વાઈફમાં બનતી ના હોય તો એ લોકોએ હકમને રાખવા જોઈએ, કે એક હકમ આ બાજુથી અને એક પેલી બાજુથી, અને તે લોકો વચમાં રહીને વાત કરે અને સુલહનો રસ્તો શોધે તો અલ્લાહ તબારક વતાલા પણ એમની હેલ્પ કરશે. સુબહાનલ્લાહ. ઇસ્લામમાં બધા જ રસ્તા છે. મતલબ કે આપણી સાથે ફોન પર મોજૂદ છે ઇસ્માઇલભાઈ લંડન થી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ મૌલવી સાહેબ, કેમ છો? જી, તમારી દુઆ છે, અલ્લાહ પાકનો શુક્ર અહેસાન છે. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. જઝાકલ્લાહ. માશાઅલ્લાહ, બહુ સારો પ્રોગ્રામ છે તમારો. અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ થી સાહેબ. ખાલી આજનો સવાલ મારો એ છે કે આજ લગી આપણે ઈદ મિલાદુન નબી મનાવતા આવ્યા હતા, તે મસ્જિદમાં પ્રોગ્રામ થતા હતા, બરાબર. છેલ્લા 2-3 વર્ષથી આપણે એવું જોયું છે કે આ લોકો જુલુસ કાઢે છે, કેક કાપે છે, બહુ એનાથી મનાવે છે. એ શું બોલ જાય છે એવું કરે તે લોકો? ઠીક. બીજો કોઈ સવાલ? ના, જ છે જવાબ હમણાં. જરૂર જરૂર, ઇન્શાઅલ્લાહ જરૂર જરૂર તમારા સવાલનો જવાબ તમારા વખત પર પૂછવામાં આવશે. શુક્રિયા ફોન કરવા બદલ. જી હઝરત. હદીસ શરીફમાં એવું આવે છે કે જે औरत પોતાના હસબન્ડથી તલાકની માંગ કરે છે એના માટે જન્નતની ખુશ્બુ હરામ છે. અલ્લાહુ અકબર. એને જન્નતની ખુશ્બુ નહીં મળે. એટલામાં એનો મતલબ એ કે એની જે માંગ કરેલી છે એ માંગ ઘણી ખોટી છે. એને હત્તલ વસા આ રિશ્તાને નિભાવવાની કોશિશ કરવી જોઈએ. અમુક વખત મા બાપની નાસમજીથી આ પ્રોબ્લેમ આવતા હોય છે, અમુક વખત છોકરીની નાસમજીથી પ્રોબ્લેમ આવતા હોય છે. જો છોકરો અને છોકરી બંને એકબીજાને સમજવા માંગતા હોય તો આ પ્રોબ્લેમ બહુ ઓછા આવી શકે છે. એટલે માહોલ સુધારવા માટે હસબન્ડે પોતાની વાઈફને સમજવાની કોશિશ કરવી જોઈએ અને વાઈફે પોતાના હસબન્ડને સમજવાની કોશિશ કરવી જોઈએ. બિલકુલ. અને બંને બી એકબીજાના માફક બની જવું જોઈએ તો ઇન્શાઅલ્લાહ કોઈ જાતની લડાઈ ઝઘડો નહીં થાય. બનતી કોશિશે મતલબ કે વાઈફને પોતાના હસબન્ડના મિજાજને ઓળખવાની અને તેની સાથે પ્રેમથી રહેવાની. હસબન્ડ પેટ્રોલ હોય અને પછી એ ગુસ્સાથી અંદર આગ ફેંકે તો પછી વધારે ભડકો થવાનો છે. હવે એ પેટ્રોલ હોય તો આપણે પાણી બની જવું જોઈએ કે આગ લાગે જ ના. બિલકુલ. આપણી સાથે ઇનાયતભાઈ લેસ્ટરથી એમનું સ્વાગત કરીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. ઇનાયતભાઈ આવું ના ચાલે, ફરીથી ફોન કરો. જી, તો મારા વહાલા દર્શકો, ભાઈઓ અને બહેનો અને મારી માઓ, આપણા સંસારને સુધારવાની જરૂરત છે, આપણા સમાજને સુધારવાની જરૂરત છે. કારણ કે અત્યારે સાંભળીને મને દુઃખ થાય છે કે ઘણી બધી જવાન છોકરીઓ શાદી પછી, શાદી તો મા બાપ માતા પિતા તેમના ફરજ અદા કરીને ખૂબ ધૂમધામથી છોકરાઓની ખુશી પ્રમાણે શાદી કરે છે, પરંતુ એ શાદી ટૂંક સમય પછી તૂટી જાય છે.
એ તૂટવાનું કારણ સમજમાં નથી આવતું. હું ઘણીવાર સાથીઓની સાથે મુલાકાત થાય અને આવું કંઈ સાંભળું છું ત્યારે એમ કહું છું કે ભાઈ છોકરીને પત્નીને નવો પતિ તો મળી જશે અને પતિને નવી પત્ની પણ મળી જશે. એટલે કે શોહરને બીવી મળશે, બીવીને શોહર મળી જશે, પરંતુ તેના જે છોકરા છે છોકરાનું શું? છોકરાઓ ટપ્પે વાગી જશે. એટલે ભવિષ્ય છોકરાઓનું બગડી જાય છે. ઘણી બધી છોકરીઓ અને મા બાપના ઘરે બેસે છે. શું કારણથી? કારણ સમજમાં આવતું નથી. અગર છોકરાને પૂછે તો છોકરીનો વોક અને છોકરીને પૂછે તો છોકરાનો વોક, એ બંનેનો વોક કરે તો પછી વાંકું થાય અને વાંકું થાય એટલે તૂટી જાય. એટલે પ્લીઝ આપણા સમાજને, આપણા માહોલને સુધારો, સમજવાની કોશિશ કરો. વાતને ઉપર ઘર ના તૂટે એનો ખાસ ખ્યાલ રાખો અને તે ખ્યાલ રાખવાની મા બાપની પણ જિમ્મેદારી છે, છોકરીના મા બાપની પણ જિમ્મેદારી છે અને છોકરાના મા બાપની પણ જિમ્મેદારી છે. હવે જે નાના ફુરકાઓ ઘરના અંદર જન્મ લે છે તેનું શું? તે બિચારાને શું ગુનો કરેલો છે કે મા બાપ તેમને આટલી બધી સજા આપી રહેલા છે કે બાપથી જુદો કરી દે છે યા બાપ માથી જુદો કરી દે છે? એવું જોવામાં મળે છે. ઘણી છોકરીઓને તેના હસબન્ડ વિશે કંઈ તકલીફ થતી હોય તો તે તરત જ તેમના માતા પિતાને શિકાયત કરે છે કે મારો ધણી, મારો પતિ તો મારી સાથે એમ કરે છે, તેમ કરે છે, હવે મારે એની સાથે રહેવું નથી, હું એનાથી ફેડઅપ થઈ ગઈ, તમે મારો રિશ્તો તોડવી આપો. શું એ રમત છે? એ નાનીના ઘરના લાડવા છે તે ખાઈ લેવાના? ના. રિશ્તો તમે કરેલો છે, શાદી કરેલી છે, સંસાર બનાવ્યો છે. તમે એક મિયા બીવીનું જીવન બનાવવાની કોશિશ કરો. કારણ કે છોકરીને તમે શાદી કરાવી દીધી એટલે એક માની અને એક બાપની ખ્વાહિશ એ જ હોય છે કે મારી છોકરીનું ઘર કામયાબ બને અને મારી છોકરીનું ઘર જન્નતનો ટુકડો બને અને મારી છોકરીનો જનાઝો તેના હસબન્ડના ઘરેથી નીકળે ત્યારે તે ઘર કામયાબ કહેવાય છે. એટલે આજના વખતમાં આપણે જરૂરત એ વસ્તુની છે. આ સવાલ એક હતો, પરંતુ મેં અનેક સવાલો હઝરતને પૂછ્યા અને શરીયતી મુતાહરાની માલુમાત તમારા સુધી પહોંચાડી. એના ઉપર મા બાપની પણ જિમ્મેદારી છે. અલ્લાહ તાલા દરેકને મિયા બીવીના દરમિયાન ઉલ્ફત, મોહબ્બત, પ્રેમ અતા ફરમાવે અને અલ્લાહ તાલા દરેકની નફરતોને દૂર કરે અને એકબીજાની સાથે પ્યાર મોહબ્બતથી રહેવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે. આમીન. હઝરત, સવાલ એજાઝભાઈ પ્રેસ્ટનથી પૂછેલો છે કે નમાઝમાં પહેલી રકાતમાં અગર લેઈલાફી કુરૈશ પડી અને બીજી રકાતમાં અરાઈતલ લઝી છોડીને ઇન્ના આતૈનાકલ કૌસર પડી તો શું ચાલે? અને શું એક સુરત છોડી શકાય યા બે જ છોડવી જોઈએ? પરંતુ આપણી સાથે આ સવાલની સાથે સબિહાબેન લંડનથી પધાર્યા છે. પૂછીએ શું સવાલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ અસલામ. જી સબિહાબેન, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમના અંદર. જઝાકલ્લાહ. હા જી, શું સવાલ છે તમારી પાસે? મારો ક્વેશ્ચન આ છે કે આપણે મમ્મીને આપણે તું હું કરી શકીએ? આપણે મમ્મીને તું હું કરી શકીએ? મોહબ્બતથી થાય તો ચાલે. ઓકે મોહબ્બતમાં અગર તમે કહેતા કે અલી માં અહીંયા આવ નહીં તો ચાલશે. ઓકે. અને આપણે વાતમાં એવું બોલીએ છીએ કે મમ્મી તું આવું કર, મમ્મી તું આવું કર. ઠીક છે. અગર એ પ્યારમાં, મોહબ્બતમાં, પ્રેમમાં તમે કહેતા હશે, લવમાં કહેતા હશે તો ચાલશે તે, પરંતુ તે છતાં આપણે હઝરતને તેનો સવાલ પૂછી લઈશું. ઓકે. એનામાં આપણે કઈ બોલીએ તો ગુનો તો નથી ને આપણને? ઠીક. બીજો કોઈ સવાલ? ના, બસ જઝાકલ્લાહ. ઠીક છે. જરૂર તમે કાર્યક્રમ જોતા રહેશો. એ સવાલ હું હઝરતને પૂછીશ કે એના કઈ ગુનો થાય કે કેમ. અને માફ કરશો, મારે એક બીજો ક્વેશ્ચન છે. જી બોલો. કે આપણે જે બાવા સાહેબ હોય છે ને એ લોકોને આપણે હાથ ચુમ્મો આપણે કરી શકીએ એમને? બાબા સાહેબનો હાથ ચૂમવો જાયઝ છે કે નહીં? ઠીક છે. હા. औरतों ને? હા औरतों से. હા ઠીક. બીજો કોઈ સવાલ? ના, બસ જઝાકલ્લાહ. શુક્રિયા ફોન કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. ઇન્શાલ્લાહ જરૂર તમારા સવાલનો જવાબ અતા કરવામાં આવશે. જી હઝરત, એક એજાઝભાઈનો સવાલ. હા, તો કુરાન શરીફની સુરતોમાં સુન્નત તરીકો એ છે કે આપણે જે સુરત પડેલી છે
તેની પછી સતત કોઈ સુરત પડવામાં આવે અને જો વચમાં આપણે કશું છોડીને પડવા માંગતા હોય તો જે સુરત આપણે છોડીશું તે પડેલી સુરત કરતો મોટી હોવી જોઈએ. મોટીનો મતલબ એવું કે આપણને રિયલમાં ખબર પડે કે આ મોટી છે. ખાલી લાઈનોના હિસાબે હોય ને તો નહીં, એટલું હોવું જોઈએ કે આપણને ખબર પડે કે જેટલું આપણે છોડી રહેલા છે પડેલા કરતો વધારે છે, તો પછી આપણે એની પછીની નેક્સ્ટ સુરત પડી શકીએ છીએ. અને બંને સુરતો માપની હોય તો પછી યા નાની હોય તો એને એવું હોય તો પછી 2 સુરતો છોડવી જોઈએ અને પછી પડવું જોઈએ. એટલે મિનિમમ 2 છોડવાની, અને 2 કરતો વધારે છોડો તો વાંધો નહીં, પણ આ બેસ્ટ વે છે પડવાનો. પણ કોઈ માણસ એવું ના કરે તો એનાથી નમાઝમાં કોઈ ફરક આવતો નથી. હવે નમાઝ તો એની થઈ જશે, પણ એવું કે છોડવું હોય તો 2 સુરત છોડવી છે. પરંતુ અહીંયા પહેલીમાં લે લાફી પડી, એટલે અરાઈતા લજી એના જેટલી જ છે, ખાલી વર્ઝના હિસાબે થોડું વધારે હશે તો એને મોટી ના કહેવાય, એ મુસાવી કહેવાય. તો મુસાવી હોય તો 2 છોડવું બહેતર છે. ઠીક ઠીક છે. હવે એમનો બીજો સવાલ એ છે કે ઉમરાહ કરવા માટે ઘણા લોકો રમઝાન શરીફમાં જ જાય છે અને કેટલાક લોકોની ઈદ છે તો મક્કાના હરમ શરીફમાં થાય છે. સાંભળવામાં એમ આવ્યું છે કે હજુ તેને હજ કરી નથી, ખાલી ઉમરા કરવા જ ગયા. હવે મક્કામાં ચાંદ થઈ જાય તો શું તેના ઉપર હજ ફરજ થઈ જાય? એની સાથે એટલે કે તે જ વર્ષે હજ તેના માટે ફરજ થઈ જાય. આપણી સાથે ફોન પર મોજૂદ છે. જી, ક્યાંથી? અસલામ વાલેકુમ. અસલામ વાલેકુમ ફારૂકભાઈ, લંડન થી. હા, વાલેકુમ સલામ. કેમ છો હાફિઝ સાહેબ? અલ્લાહ પાકનો શુક્ર એહસાન ને તમારી દુઆ. તમારો પ્રોગ્રામ સારી રીતે અમે જોઈ રહ્યા છે. અલ્લાહ પાક એને તમને બદલો હતા ફરમાય દુનિયા આખિરત. તમને બી બદલો હતા ફરમાવે. આમીન. એક સવાલ હતો, જે મા બાપ છે બરાબર, એમની દુઆ તો અલ્લાહ તાલા બહુ ઊંચો દરજ્જો આપ્યો બરાબર. મા બાપ ગુજરી જાય તો પછી આપણે એ દુઆ લોસ કરીએ ને, આપણે જે મા બાપ આપણી માટે દુઆ માંગે તે. બીજો સવાલ મારો એ છે. એક મિનિટ આજે પહેલો સવાલ તમે દોડાઈ દો ને. એક્ઝામ કે મા બાપ નો અલ્લાહ તાલા બહુ મોટો દરજ્જો આપ્યો. મા બાપ નો દરજ્જો કુરાનમાં બહુ મોટો આપેલો છે. દુનિયાની અંદર મા બાપ ઓલાદ માટે બહુ દુઆ કરે બરાબર. તો મા બાપ ગુજરી ગયા પછી તો મા બાપ ની દુઆ તો આપણે લોસ કરીએ ને, એટલે હા બિલકુલ, એ તો સવાલ જ નથી ને. બરાબર. હા, તો મા બાપ ની દુઆ આપણે ચાલુ જ રહે. ઠીક. બીજો કોઈ સવાલ? બીજો સવાલ છે, જે લોકો આ મેલો એલમ કરાવે છે બરાબર, તેમના વિશે થોડી જાણકારી આપી દીજો. મેલો ઇલમ કરનાર. હા, મેલો ઇલમ કરનાર ને અલ્લાહ તાલા હું એને એ કરે તે. ઠીક. અને બીજો કોઈ સવાલ? બીજો ના, બસ જઝાકલ્લાહ. ઠીક છે. કાર્યક્રમ જોતા જો ફારૂકભાઈ જરૂર તમારા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવશે. શુક્રિયા ફોન કરવા બદલ. અલ્લાહ પાક બદલો હતા ફરમાયા. હા, શામી શરીફમાં એનો zikr છે કે હજનો જે મહિનો છે, એમ તો રિયલ જે હજની તારીખો છે તો પેલા 5 દિવસમાં આપણે જે હજ કરીએ છીએ તેમાં જ થઈ શકે કે ભાઈ 8, 9, 10, 11 ને 12 એ 5 દિવસ એ હજના દિવસો ગણાય છે, જેમાં આમતોર પર અરફાને હજ અદા કરવામાં આવે છે. અને અરફાનો દિવસો 9મી છે એટલે તેને તો આપણે આગળ પાછળ નથી કરી શકતા, તો એ ખાસ દિવસો. પણ એનું જ્યાં સુધી હજના મહિના શરૂ થવાનું કે જેની અંદર માણસ એહરામમાં આવી શકે અને એહરામમાં આવવા પછી એ તવાફે કુદુમ કરી શકે, તમત્તુમાં ગયો હોય તો ઉમરા કરીને ત્યાંથી ત્યાં રોકાઈ શકે. એ બધા જે કન્ડિશન છે ને એ પહેલી શવ્વાલથી હજનો મહિનો શરૂ થઈ જાય છે. એટલે શવ્વાલ, ઝિલકાદા, ઝિલહજ્જા એ 3 મહિના ઇસ્લામી શરિયતમાં હજના જ મહિના કહેવામાં આવે છે. એટલે શવ્વાલની પહેલી તારીખથી હજનો મહિનો શરૂ થઈ જાય છે. એટલે કોઈ માણસે એની ફર્જ હજ અદા ના કરી હોય અને તે માણસ રમઝાન શરીફમાં મક્કા શરીફમાં ગયો અને ત્યાં જ એ રોકાયો અને મક્કા શરીફમાં એને જે ઈદ છે એ ઈદ કરી તો એ શવ્વાલની પહેલી તારીખ શરૂ થઈ ગઈ. તો એ હજના મહિનામાં હરમ શરીફમાં છે એટલે હવે એની ઉપર હજ અદા કરવી ફરજ થઈ ગઈ. એટલે હવે એને હજ કરવી જ પડશે. એટલે જો ત્યાંથી એ પરત ઘર આવી જાય તો કંઈ વાંધો નહીં, પણ એ જ વર્ષે એની ઉપર હજમાં જવું જરૂરી છે. અને નહીં જાય અને ડિલે કરશે તો એ સખત ગુનેગાર ગણાશે, કારણ કે તે હજના મહિનામાં હરમ શરીફમાં રહીને પાછો આવેલો છે. હા, પણ જેને એક વખત ફરજ હજ અદા કરી લીધી છે અને તે પછી જો ઈદના મોકાસર ત્યાં રહી જાય અને પાછો આવે તો તેના માટે કોઈ હુકમ નથી, કારણ કે હજ તો એ તો નફલ છે, નફલમાં તો આપણી ચોઈસ છે. ઠીક. એજાઝભાઈ, ઘણો અગત્યનો સવાલ હતો, કારણ કે ઘણા લોકો હરમેન તયબેન આ મુકદ્દસ દિવસોમાં જાય છે
અને તે દિવસો આવવાની બિલકુલ તૈયારી છે. અને ઘણા લોકો શાબાનમાં પણ જાય છે. અને ખાસ કરીને આપણા લોકોના અંદર જુલાઈ હોલિડે, સ્કૂલની છોકરાઓની હોલિડે પડે છે તો છોકરાઓને લઈને ઉમરાહ કરવા જાય છે. તો દરેક ભાઈને હું કહીશ કે જે લોકોએ હજ નથી કરી અને ઉમરા કરવા રમઝાન શરીફમાં જાય છે, અને જો અગર તે રમઝાન શરીફમાં ઈદ પણ મક્કતુલ મુકર્રમામાં કરે છે, ખાનાએ કાબાના સાયામાં ઈદની નમાઝ અદા કરે, યા મક્કામાં રહે, હરમમાં રહે, તો તેના ઉપર તે વર્ષે હજ કરવી પડશે. અગર તે નહીં કરે તો સખત ગુનેહગાર હશે, કારણ કે હજના મહિનાઓ શરૂ થાય છે શવ્વાલની 1લી તારીખથી, અને શવ્વાલની 1લી તારીખમાં તમે હરમમાં છો એટલે તમારા માટે હજ કરવી જરૂરી છે. શુક્રિયા ફોન કરવા બદલ. તો હજરત, એની સાથે અઝરુદ્દીનભાઈએ સવાલ કર્યો છે, એમને જરા માહિતીની ખાસ જરૂરત છે આપવાની. સવાલ કરે છે અઝરુદ્દીનભાઈ કે દરગાહ શરીફ પર લોકો દેખ કરે છે અને સજદો કરે છે, તો તેના વિશે હુકમ શું છે? સજદો કોને કહેવાય? પહેલો તો આપણે તેમને તે બતાવવાની જરૂરત છે. અને દરગાહ શરીફ પર સજદો કરે છે કે તેનું ચુમન કરે છે, તેના વિશે પણ થોડુંક. દેગ કરવાનો જો સવાલ હોય તો એ તો ઈસાલે સવાબ છે, અને બુઝુર્ગાને દિન હોય કે કોઈ પણ મુસલમાન હોય એના માટે ઈસાલે સવાબ કરવો જાયઝ છે. એટલા માટે કોઈ માણસે કોઈ એમની સાથે મન્નત માની હોય, જે શરઈ ઉર્ફમાં મન્નત નથી પણ એ આપણા માહોલના હિસાબે મન્નત, એટલે કોઈ બુઝુર્ગાને દિનની કોઈ વાત આપણે એમની સાથે કોઈ વચન કરેલું હોય તો એને મન્નત આપણા સમજમાં કહેવાય છે. અને ફતવા રશીદિયાની અંદર પણ એનો જિકર છે કે ભાઈ મન્નત તો અલ્લાહ તબારક વતાલાથી જ થઈ શકે છે, એ સિવાય બીજા કોઈની સાથે થઈ શકતી નથી. કારણ કે એ મન્નતનો મિનિંગ જ એવો છે કે અલ્લાહ સાથે કોઈ એતાઅતનું કન્ડિશન કરવું, એને જ મન્નત કહેવાય. તો આપણા નજદીક પણ એવું જ છે. પણ કોઈ માણસ કોઈ બુઝુર્ગાને દિનની જે મન્નત માને તો એમાં પણ એવો ઉલ્લેખ છે કે કોઈ માણસ પોતાના માહોલના હિસાબે કોઈ બુઝુર્ગાને દિનથી કશી કન્ડિશન કરતો હોય અને એને મન્નત કહેતો હોય તો એ લોગવી હિસાબે મન્નત કહેવાશે, ભલે શરઈ હિસાબે મન્નતમાં ના જાય. વાલા દર્શકો, કંઈક જશો નહીં, ત્યાર પછી તરત જ તમારા પ્રશ્નોના ઉત્તરો ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.